નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરેચેલિયા ગામેથી ચોરાયેલા પાણીનું ટેન્કર મળી આવ્યું। પાણીનું ટેન્કર છેલ્લા 6 મહિનાથી ગાયબ હતું। સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટમાંથી ગામના ઉપયોગ માટે ફળવાયું હતું ટેન્કર। વાલોડ ખાતેથી મળી આવ્યું પાણીનું ટેન્કર। સરપંચ દ્વારા આ બાબતે ફરિયાદ કરાઈ હતી। મહુવા પોલીસે ટેન્કરને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। ટેન્કર કોણ લઈને ગયું હતું, કોના કહેવાથી લઈ ગયું હતું, એ તપાસ મહુવા પોલીસ કરી રહી છે। આખા ગામમાં ટેન્કર કોના કહેવાથી લઈ ગયા કે પછી ચોરાઈ ગયું, એને લઈને અનેક પ્રશ્નો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। હલચલ ભારત ન્યૂઝ 24ને જોતા રહો, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ, મહુવા, સુરત।